અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવેલ શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે કે.આર. કટારા આર્ટ્સ એન્ડ નર્સિંગ કોલેજ શામળાજી આસપાસના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ સિવિલ પરિસરમાં યોજાઈ, જેમાં અંદાજે 70થી વધુ રક્તદાતાઓએ લાભ લીધો। આ કાર્યક્રમમાં શામળાજી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેનેજર અને કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર વિપુલ ઓઝા, વહીવટદાર શામળાજી હોસ્પિટલ। આજે અહીં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। મને એ જણાવતા બહુ આનંદ થાય છે કે આજે અમે રેકોર્ડ સંખ્યામાં લોહીની બોટલો ભેગી કરી છે। લગભગ 70 ઉપર દાતાઓએ આજે રક્તદાન કરેલ છે। એમાં અમારો સ્ટાફ, અહીંયા શામળાજી હોસ્પિટલની આજુબાજુના રહેતા લોકો અને શામળાજી ખાતેની કટારા આર્ટ્સ અને બીએડ કોલેજ તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો અને સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયેલો છે। આ સૌજનોનો ખરેખર ખૂબ આભાર। શામળાજી હોસ્પિટલ ખાતે આ 12મી રક્તદાન શિબિર છે અને દરેક વખતે અમે લગભગ 50 ઉપર લોહીની બોટલો ભેગી કરીને હિંમતનગર હોસ્પિટલ જીમર્સને આપેલ છે। ખરેખર આ વિસ્તારમાં જે અવેરનેસ ઊભી થઈ છે રક્તદાન માટેની એ કાબિલે તારીફ છે। આ ઉપરાંત આ વખતે અમે એક નવું આયોજન કરેલું છે। જે પણ કોલેજના રક્તદાતા વિદ્યાર્થીઓ છે એ દરેકનું બીટા થેલેસેમિયા તથા સિકલ સેલ ટ્રેટ એ બંને રોગનું નિદાન મફતમાં કરી આપી અને અમે એ લોકોને રિપોર્ટ કાર્ડ આપીશું કે જેમાં સામાન્ય રીતે લોહીની ટકાવારી, લોહીનું ગ્રુપ, HIV અને ઓસ્ટ્રેલિયા એન્ટીજન એટલે કે ઝેરી કમળા તથા VDRLની વિગતો ઉપરાંત બીટા થેલેસેમિયા માઇનોર તથા સિકલ સેલ ટ્રેટનું સ્ટેટસ આપીશું। આ ઉપરાંત અમે તેમને સમજાવેલું છે કે બીટા થેલેસેમિયા તથા સિકલ સેલ એ રોગ આપણે ભવિષ્યમાં સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે।